બનાસકાંઠા જિલ્લામાં સેન સમાજનો મોટો વસવાટ જોવા મળે છે, જેમાં લાખોની સંખ્યામાં સેન સમાજના લોકો રહે છે. આ સેન સમાજના કુળદેવી જ્વાળા દેવીનું મોટું મંદિર હિમાચલ પ્રદેશમાં આવેલું છે, પરંતુ બધા હિમાચલ પ્રદેશ જઈને કુળદેવીના દર્શન કરી શકતા નથી અને બાધા પૂરી કરવા માટે ત્યાં જઈ શકતા નથી, જેને લઈને ગુજરાતી અને મારવાડી સેન સમાજ સંગઠિત થઈને અંબાજી ખાતે જ્વાલા માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેમાં જ્વાલા માતા અને સેનજી મહારાજની શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જ્વાલા દેવી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા પૂજા અર્ચના કરીને ધર્મશાળામાં સ્થિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા થવાથી યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે આવતા સેન સમાજના લોકો મા અંબેના દર્શનની સાથે જ્વાલા માતાના દર્શનનો લાભ પણ લઈ શકશે. આ સિવાય કુળદેવી માતાની બાધા રાખી હોય તો તે પણ તેઓ હિમાચલ પ્રદેશમાં નહીં પણ શક્તિપીઠ અંબાજી ખાતે જ કરી શકશે. સેન સમાજ એટલે વાળંદ સમાજ ગુજરાતની અંદર ઠેર ઠેર પથરાયેલો છે. એમાં રાજસ્થાનના સેન સમાજ તેમજ ગુજરાતના પણ સેન સમાજના ભાઈઓ અંબાજીમાં વસવાટ કરે છે. હવે અંબાજી એક મોટું તીર્થધામ છે કે જેથી દેશ વિદેશના ભક્તો માઈ ભક્તો અહીં દર્શન માટે આવે છે. હવે જ્વાલા માતાનું મંદિર હિમાચલ પ્રદેશમાં આવેલું છે, જે ઘણું દૂર છે કે જેથી માઈ ભક્તો ત્યાં સુધી દર્શન કરવા જઈ શકે નહીં. એટલે અહીં આગળ લીંબચ માતાના મંદિરની અંદર જ જ્વાલા માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, એટલે જેનાથી સેન સમાજના દરેક માઈ ભક્તો અહીં નજીકથી દર્શન કરી શકે અને એનો લાભ લઈ શકે.